આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું ઝરણા સોની શરૂ કરીએ દેશભરમાં વરસેલા વરસાદની ટોપ 9 ખબરોથી। ઉત્તર ભારતમાં વરસી રહેલી આકાશી આફતે મચાવ્યું છે તબાહીનું તાંડવ। પહાડી રાજ્યોમાં ભારે ખાનાખરાબી સર્જ્યા બાદ હવે મેઘરાજાએ મેદાની પ્રદેશોમાં સર્જી છે મહાઆફત। ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત। રાજ્યના 17 જિલ્લાઓ પાણીમાં ડૂબી ચૂક્યા છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદને કારણે 12 લોકોના મોત થયા, જ્યારે કે ધોરણ 12 સુધીની સ્કૂલો બંધ। તો વારાણસી શહેરમાં પણ છેલ્લા કેટલાક દિવસથી જોવા મળી રહેલી હાલાકી યથાવત છે। શહેરની ગલી ગલીમાં ગંગા નદીના પાણી ફરી વળ્યા છે। ગંગાની સતત વધતી જળસપાટીની વચ્ચે તંત્ર એલર્ટ મોડમાં છે। સતર્કતાના ભાગરૂપે સતત બોટ ફેરવવામાં આવી રહી છે। લોકોને સતર્ક રહેવા તંત્રએ અપીલ કરી છે। તો સંપૂર્ણ પ્રયાગરાજ જાણે કે સમુદ્રમાં ફેરવાઈ ગયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। પ્રયાગરાજમાં ગંગા અને યમુનાના પાણી ફરી વળ્યા છે। કિલ્લાઘાટથી ઝૂંસી સુધીના વિસ્તારો પાણી છે। ગંગાના કાંઠા વિસ્તારોમાં પરિસ્થિતિ વધારે જ વણસી છે। બેલા કછાર, રાજાપુર, તેલિયરગંજ, સોનૌટી, બઘાડા જેવા વિસ્તારો ગંગાના પૂરની ઝપેટમાં। પ્રયાગરાજના પ્રસિદ્ધ બડે હનુમાનજીએ પણ જળ સમાધિ લઈ લીધી। પ્રયાગરાજના અનેક મકાનોમાં પૂરના પાણી ફરી વળ્યા છે। અનાજ અને ઘરવખરીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। કરજણ પુલ અને શંકર ઘાટ પાસેના કેટલાક મકાનો તો સંપૂર્ણપણે પૂરના પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। નીચાણવાળા અનેક વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરી તેમને રાહત કેમ્પમાં ખસેડવાની ફરજ પડી છે। તો પાણીમાં ફસાયેલા લોકોની મદદે એનડીઆરએફની ટીમ પહોંચી હતી અને તેમને ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તરફ કાનપુરમાં યમુના નદીનું જળસ્તર સતત વધ્યા બાદ હાલ તે સ્થિર થયું છે। પાણી સ્થિર થતાં ભરાયેલા પાણી ઓસરે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે। કાનપુર શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે। આ તરફ રામનગરી અયોધ્યામાં પણ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। સરયુ નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાયા બાદ શહેરમાં પૂરના પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। મધ્યપ્રદેશમાં સતત વરસી રહેલા ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। સરકારે કહ્યું કે આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 252 લોકોના મોત થયા, જ્યારે કે વરસાદી વાતાવરણમાં 432 પશુઓ પણ મૃત્યુ પામ્યા છે। ઉપરાંત અત્યાર સુધીમાં 3600થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે। હાલમાં 53 રાહત શિબિરો ચલાવવામાં આવી રહી છે, જેમાં 3065 અસરગ્રસ્ત લોકોને રાખવામાં આવ્યા। ઉત્તરાખંડમાં વરસાદી કહેર બંધ થવાનું નામ નથી લઈ રહ્યો। સતત વરસાદ બાદ હાલ દહેરાદૂનમાં વહેતી તમસા નદીએ વિકરાળ રૂપ ધારણ કર્યું છે। ખાસ તો ટપકેશ્વર મહાદેવ મંદિર નજીક તેનું અત્યંત રૌદ્ર રૂપ જોવા મળ્યું છે। શ્રદ્ધાળુઓને પણ નદીથી દૂર રહેવા અપીલ કરાઈ રહી છે અને કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને પણ સતર્ક કરવામાં આવ્યા છે। દેશભરમાં વરસાદી માહોલ જામ્યો છે। ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી ભારે વરસાદ પડી રહ્યો છે। ત્યારે રાષ્ટ્રીય હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું। યુપી, દિલ્હી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। તો હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની શક્યતા। વરસાદની સાથે ભૂસ્ખલનનું એલર્ટ જાહેર।